અંકલેશ્વર પાનોલી અને ઝઘડા જીઆઈડીસીમાં પર્યાવરણ પ્રદૂષણ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી છોડવાના આરોપોની તપાસ બાદ 20થી વધુ ઔદ્યોગિક એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. તાજેતરમાં અંકલેશ્વર, પાનોલી અને ઝઘડા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. સ્થાનિકોની રજૂઆતો અને ફરિયાદોના આધારે જીપીસીબીની અંકલેશ્વર પ્રાદેશિક કચેરી દ્વારા વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વરસાદી પાણીની ગટરો, એફ્યુલેન્ટ લાઇન અને સંબંધિત ઔદ્યોગિક એકમોમાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કેટલાક એકમો દ્વારા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થયાનું સામે આવતા 20થી વધુ ઔદ્યોગિક એકમોએ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યાં પાણીના નમૂનાઓના પરીક્ષણમાં ગેરરીતિ અથવા નિયમ ભંગના પુરાવા મળશે ત્યાં વધુ એકમો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે જો સમયસર અસરકારક મોનિટરિંગ, નિયમિત નિરીક્ષણ અને કડક અમલવારી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત. હવે માત્ર કાર્યવાહી પૂરતી નહીં, પરંતુ વરસાદી ગટરોમાં ઔદ્યોગિક પ્રદૂષિત પાણી પ્રવેશે નહીં તે માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ ઉઠી રહી છે. જીપીસીબીની આ કાર્યવાહી બાદ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે. હવે સૌની નજર સેમ્પલના અંતિમ રિપોર્ટ અને આગામી કાર્યવાહી પર ટકેલી છે.